જૂનાગઢમાં વર્ષોથી સિટી બસ સેવા બંધ રહેતા હાલાકી ગ્રામ્યમાંથી જૂનાગઢ આવતા લોકો વધુ ભાડા ચૂકવવા મજબૂર સિટી બસનું સ્ટેશન પર જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે ઈ બસો ફાળવાય પરંતુ ચાર્જિંગ સ્ટેશનની સુવિધાનો અભાવ છે સિટી બસ શરૂ થશે તેવી શાસક પક્ષના નેતાની હૈયાધારણા પણ જોવા મળી રહી છે નગરપાલિકા ટાઈમની સિટી બસ સર્વિસ હતી એ 2020 પહેલા ચાલુ હતી જ્યારે કોરોના સમયથી આપણે જોઈએ કે સિટી બસ સર્વિસ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે જ્યારે અગાઉ સીએનજી 29 બસોની વાત હતી અત્યારે 50 ઇલેક્ટ્રિક બસોની વાત છે પરંતુ આપણે જોઈએ કે 2 વર્ષથી આ સિટી બસ આવતી નથી એના સ્ટેશન બનતા નથી એના ચાર્જિંગ સ્ટેશન હજી બનાવવામાં આવેલા નથી ટર્મિનલ બનાવવામાં નથી આવેલા જે સુવિધા ચાલુ હતી એને તો બંધ કરી નાખી પણ નવી સુવિધાઓ પણ આપવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરા છે જુનાગઢ મહાનગરમાં સિટી બસ સેવાનો લાભ એ ટૂંક સમયમાં જુનાગઢની જનતાને મળવાનો છે કેન્દ્ર સરકાર દ્વારા 50 ઈ બસ એ જુનાગઢ મહાનગરપાલિકાને પ્રાપ્ત થવાની છે આ ઈ બસ જ્યારે જુનાગઢ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતી હોય ત્યારે ઝાંઝેડા રોડ ખાતે ઝાંઝેડા ગામમાં સિટી બસના ચાર્જિંગ સ્ટેશનની પણ કામગીરીની પ્રક્રિયા હાલ પૂર્ણતાના આરે છે 90% જેટલી કામગીરી સિટી બસના ચાર્જિંગ સ્ટેશનની પૂર્ણ થઈ ગઈ છે અને 10% કામગીરી હાલ બાકી રહી છે ચાર્જિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ બસ ટર્મિનલ માટે પણ જગ્યા લોકેશન અને આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે તે અંતર્ગત સંબંધિત વિભાગ સાથે જુનાગઢ મહાનગરપાલિકાની બેઠક પણ થઈ છે અને એ જગ્યા એ અન્ય ડિપાર્ટમેન્ટની હોય તે પણ જુનાગઢ મહાનગરપાલિકાને ટૂંક સમયમાં પ્રાપ્ત થશે